તમામ વિદ્યાર્થીઓનું મારી ચેનલ જ્ઞાનજ્યોત પર સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં ચતુર્થ એકમ કસોટી જે 21 ડિસેમ્બર 2023ના રોજ યોજાય છે એના પ્રશ્નપત્રના સોલ્યુશન તરફ આગળ વધીશું। વિડીયોના અંત સુધી બન્યા રહો જેથી મહત્તમ માહિતી મળે, મહત્તમ જ્ઞાન મળે અને મહત્તમ ગુણ પણ મેળવી શકાય। ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા 21મી ડિસેમ્બર 2023ના રોજ ઇવેલ્યુએશન બેઝડ ઓન ક્વેશ્ચન બેંક 4 નંબરની જે છે એની આપણે સમજૂતી મેળવીશું। ચોક્કસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ખાસ યાદ રાખીશું કે આપણે આપણા એજ્યુકેશનને જો વધુ એક રીતે કંઈ શાર્પન કરવાનો પ્રયત્ન કરતા હોય તો મારા મતે આ રીતે કરીશું, મેક યોર સ્ટડી મોર કમ્ફર્ટેબલ વિથ વિડીયોઝ। કારણ કે હવે તો આપણી પાસે ઘણી બધી ફેસિલિટીઝ છે। આપણે ઓનલી જે રીડિંગ અને રાઇટિંગથી એનાથી આગળ વધીને દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ, તો વિડીયો પણ જોઈ શકાય। પીડીએફ્સ પણ આપણે ઉપલબ્ધ છે ટેલિગ્રામ ચેનલ પર અને ગૂગલ ક્વિઝની લિંક્સ પણ તેમાંથી તમે પ્રાપ્ત કરી શકો છો, જેથી અન્ડરસ્ટેન્ડિંગ કર્યા પછી પ્રશ્નોને પણ આપણે જવાબ આપીને માર્ક્સને પણ મેળવી શકીએ, સમજી શકીએ। સેક્શન એની આપણે વાત કરીશું તો અહીંયા આપણને યુનિટ ટેસ્ટ 4માં પ્રશ્નોમાં જે ટ્રુ એન્ડ ફોલ્સ પૂછે છે એની સમજૂતી મેળવીશું। જે વાક્ય ટ્રુ છે એટલે કે સાચા છે એની તો આપણને કદાચ ખબર પડી જશે, પણ જે ફોલ્સ છે એના સાચા સેન્ટેન્સ શું હોઈ શકે એ પણ આપણે લખવાનો પ્રયત્ન કર્યો છે। તો શું છે? રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ। વાક્ય સાચા છે કે ખોટા એ આપણે અહીંયા શોધવાનું છે, લખવાનું છે। પ્રથમ સેન્ટેન્સ શું છે? A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. ટ્રુ સેન્ટેન્સ બિલકુલ એઝ ઇટ ઇઝ એટલે કે જેવું ટેક્સ્ટ બુકમાં છે એવું જ આપેલું છે અને કોઈ ચેન્જ નથી, એટલે ટેક્સ્ટ બુક બેઝ ખાસ ધ્યાન રાખવાનું છે। કારણ કે ઘણીવાર આપણે જનરલ કન્સેપ્ટ તરફ આગળ વધીએ તો ઘણીવાર વાક્ય આપણને ફોલ્સ લાગતા હોય છે, પણ અહીંયા આપણે તો ટેક્સ્ટ બુકને જોવાની છે ને એમાં વાક્ય આપેલું છે તો આ વાક્ય બિલકુલ ટ્રુ જ છે। આગળનું સેકન્ડ નંબરનું સેન્ટેન્સ શું કહે છે? The umbrella ants of South America, આ ખાસ યાદ રાખીશું, સાઉથ અમેરિકાની કીડીઓની વાત છે, umbrella antsની વાત છે। Make beds of chewed leaves, માથે છત્રીની જેમ કોઈ પાનાને લઈ જાય છે અને પછી પોતાના ઘરે લાવીને ત્યાં ચ્યુ કરે છે, ચાવે છે અને પછી એનું પથારી જેવું પાથરે છે અને પછી ત્યાં ફંગસ થાય છે અને પછી ખોરાક તરીકે યુઝ કરે છે। umbrella ants of South America ટ્રુ સેન્ટેન્સ છે। પણ આપણે એ પણ યાદ રાખીશું ડેટા, કારણ કે હજુ તો આપણે એક્ઝામ આપવાની છે બોર્ડની ને એમાં અમ્બ્રેલા એન્ડ સાઉથ અમેરિકા અને એક રીતે આ ચ્યુડ લીવ્સ ને બધું યાદ રાખીશું, તો કદાચ કોઈ ચેન્જીસ થઈ જાય તો એ ફોલ્સ સેન્ટેન્સ બને, એનો પણ આપણને ખબર પડે। થર્ડ નંબરનું સેન્ટેન્સ શું કહે છે? સેન્ટેન્સ આટલેથી આપ્યું છે, ધ પોએમ ઇઝ અબાઉટ યુનિવર્સલ બ્રધરહુડ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીસ। પણ ઘણીવાર મને એવું લાગે છે કે આ પ્રકારના સેન્ટેન્સીસ છે એમાં જે યુનિટનું રીડ હોય એનું નામ લખવું જોઈએ, પછી પોએમ છે કે પાઠ છે। કારણ કે ઘણીવાર શું થાય છે કે આમાં એક્ઝેક્ટ મિનિંગ ખબર નથી પડતી કે કયા કાવ્યની વાત છે, કયા પાઠની વાત છે, એટલે મેં આ એડ કર્યું છે હેવન ઓફ ફ્રીડમ, બરોબર છે। હેવન ઓફ ફ્રીડમ આ જે કવિતા છે ને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા કરીને ધ પોએમ ઇઝ, ઓકે, સિંગલ ઇન્વર્ટેડ કોમા, ધ પોએમ ઇઝ અબાઉટ યુનિવર્સલ બ્રધરહુડ, બરાબર, વૈશ્વિક આપણે વસુધૈવ કુટુંબકમની વાત કરી શકાય, એન્ડ શાંતિની સ્થાપના, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીસ, તો બિલકુલ ટ્રુ સેન્ટેન્સ છે। પણ કયા કાવ્યમાં યોગ્ય છે? તો હેવન ઓફ ફ્રીડમ, બરોબર છે। તો આ મેં થોડાક ચેન્જ કર્યા છે, તો ટ્રુ છે રીતે। ત્યારબાદ આગળ વધે 4 નંબર, વી શુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર ઇન ટાઈમ ઓફ વોર, બરોબર છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, આપણે તો હડતાલ કરવાની છે, આપણે તો વિરોધ કરવાનો છે। અને અહીંયા શું કહે છે? વી શુડ ટેક આર્મ્સ, આર્મ્સ એટલે આપણે હથિયાર ઉઠાવવા જોઈએ, અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધમાં, ઇચ અધર એકબીજાની, ઇન ટાઈમ્સ ઓફ વોર જ્યારે યુદ્ધ થાય ત્યારે આપણે એકબીજાની સામે હથિયાર ઉઠાવવા જોઈએ એવું કહે છે, તો બિલકુલ ફોલ્સ સેન્ટેન્સ છે, કારણ કે આપણે એવું નથી કરવાનું। ટેક્સ્ટ બુકમાં પણ આવું લખેલું છે અને જનરલ કન્સેપ્ટ પણ આવો છે કે આ યોગ્ય નથી, બરોબર છે, પણ આપણે ટેક્સ્ટ બુકમાં જે છે એ પ્રમાણે આ ફોલ્સ સેન્ટેન્સ તો છે જ। 5 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? વી કેન અચીવ સ્ટ્રેન્થ બાય મીન્સ ઓફ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર, આપણે સ્ટ્રેન્થ મેળવી શકીએ છીએ પ્રેમ અને સમજણથી, બિલકુલ આ સાચી વાત છે। વિરોધ કરવાથી, ઝઘડવાથી નથી કરી શકાતું, બરાબર। હેવન ઓફ ફ્રીડમ, આપણે પ્રેમથી બધું જીતવાનું છે, ઘણી બધી વસ્તુ પ્રેમથી જીતી શકાય છે, એટલા માટે આ વાક્ય બિલકુલ ટ્રુ છે। ટેક્સ્ટ બુકમાં પણ આ રીતેનું આપ્યું છે ટ્રુ સેન્ટેન્સ। હેલન એક્સપોઝિસ ધ વે ધ ઓથોરિટી ઇન્સ્ટિગેટ્સ એટલે કે ઉશ્કેરે છે વર્કર્સ ફોર વોર, બિલકુલ સાચી વાત છે। હા, સાચી વાત એટલે પાછું હેલન કેલરના મતે, પાછું એવું ના થાય કે અત્યારની ઓથોરિટી કે બીજા કોઈ દેશની બીજી ઓથોરિટી આપણને આવું ઉશ્કેરે છે, એવું તો હવે તો લગભગ નથી રહી। તો આ વાક્ય હેલન કેલરના એ પાઠને અનુરૂપ છે, બરાબર છે। સી એક્સપોઝિસ લખ્યું હોય તો પાછું થોડું કન્ફ્યુઝન થાય એટલે મેં હેલન લખ્યું છે।
હેલન એક્સપોઝિસ ધ વે ધ ઓથોરિટી ઇન્સ્ટિગેટ્સ વર્કર્સ ફોર વોર. બિલકુલ ટ્રુ સેન્ટેન્સ છે. નોટ ઇન્સ્ટિગેટ એવું કશું આવે, ડઝ નોટ ઇન્સ્ટિગેટ તો પાછું ફોલ્સ થઈ જાય, એટલે આપણે એને પણ થોડું સમજવાનો પ્રયત્ન કરવો પડશે. ગોખણ પટ્ટીથી આ બધામાં કામ નથી ચાલતા, પ્રેક્ટિસ કરવી પડશે, સેન્ટેન્સને અન્ડરસ્ટેન્ડ કરવા પડશે. કારણ કે ભવિષ્યમાં હવે તમે જો ધોરણ 12ની વાત કરી રહ્યા છો તો હવે ભવિષ્યમાં આપણે યુપીએસસી હોય કે જીપીએસસી હોય કે એસએસસી પરીક્ષા હોય, સ્ટાફ સિલેક્શન કમિશન કે એનડીએની પરીક્ષા હોય, તો આ બધું ઘણીવાર શું છે, કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. તમને કદાચ કમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ આપ્યો હોય અને રીડિંગ કરીને તરત ને તરત તમારે તે જવાબ લખવાના થશે. આ બધા સંજોગમાં તમને તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હોવી જોઈએ, તો એના માટે આ બધું જરૂરી છે. 7 નંબરનું સેન્ટેન્સ જોઈએ તો હેલન જે છે, અહીંયા સી લખ્યું છે પણ મેં હેલન એડ કર્યું છે. સી આસ્ક એટલે કે હેલન આસ્ક ધ વર્કર્સ ટુ સ્પીક આઉટ. બરાબર, બોલવા માટે કહે છે અને બોલવાનું છે, વિરોધ કરવાનો છે, રિબેલિયસ બનવાનું છે, ઉશ્કેરે છે આ બાબતે કદાચ હેલન કેલર, અને કદાચ એ સંજોગોમાં એ ટાઈમમાં એ કદાચ બરોબર પણ હશે. તો એ રીતે આપણે આ વાક્યને ટ્રુ સમજવાનું છે. ત્યારબાદ આગળની વાત કરીએ 8 નંબરનો સેન્ટેન્સ. એઝ સિવિલાઇઝેશન ડેવલપ, સંસ્કૃતિનો જેમ જેમ વિકાસ થાય છે, વર્કર્સ ફીલ ફ્રીર. બરાબર છે, આઝાદી મળે છે ભાઈ વર્કર્સને. તો હા, ટેક્સ્ટ બુક માટે જો વાત કરીએ, ટેક્સ્ટનો રૂપના અનુરૂપની વાત કરીએ તો ફોલ્સ સેન્ટેન્સ છે. બાકી બધું જે હોઈ શકે, પણ ટેક્સ્ટ બુકની વાત કરીએ, હેલન કેલરની વાત કરીએ તો અહીંયા ફોલ્સ સેન્ટેન્સ છે. એટલે ઘણીવાર શું કે આપણે ટેક્સ્ટ બુક જ ના વાંચી હોય, અથવા ટેક્સ્ટ બુકમાં હેલન કેલર કે બાકીના સજ્જન ટ્રુથ છે કે શું કહેવા માંગે છે એની ખબર નહીં હોય, તો ઘણીવાર એવું બનશે કે આપણે જનરલ કન્સેપ્ટથી વિચારીશું અથવા અત્યારની પરિસ્થિતિ વિચારીશું અને આપણે વાક્યને ખોટા જવાબો લખી શકીશું. જેમ કે આપણે એન્ડ્સની વાત કરીએ કીડીઓ વિશે, તો વાંચ્યું જ ના હોય તો આપણને તેવું લાગે ડ્રાઈવર એન્ડ્સ જેવું કશું હોય જ નહીં, અમ્બ્રેલા એન્ડ્સ કે ફાર્મર એન્ડ્સ તો હોય જ નહીં. તો આ બધું માટે વાંચવું ટેક્સ્ટ બુકને. 9 નંબર શું કહે છે? There must be more an open talk about what a government can or cannot do. બરાબર છે, સરકાર આપણા માટે ઘણું બધું કરી શકે છે એવું હેલન કેલર એ વખતે કહે છે. બરાબર છે, કાર્નેગી હોલમાં જે કહે છે, ન્યુયોર્કની વાત કરીએ તો એમાં કહે છે કે સરકારે આપણને બધાને રોટી કપડા ઓર મકાન આપવું જોઈએ, જો ગુજરાતી હિન્દીની વાત કરીએ તો, અને એ રીતે જ કહે છે સુરક્ષા આપવી જોઈએ. આ બધી વાત કરે છે અને એના વિશે આપણે બોલવું પડશે. બરાબર છે, અને શું કરી શકે અને શું ન કરી શકે એ પ્રકારનું પણ વાક્ય છે. પણ આ રીતનું બેઠું વાક્ય ટેક્સ્ટ બુકમાંથી મેં લીધું છે, અને આ છે કે લેટ ધેર બી મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. એટલે આ વાક્ય આપણું જે છે ફોલ્સ થઈ જાય છે. કારણ કે શું લખ્યું છે? ધેર મસ્ટ બી મોર ઓપન ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કોન. અહીં શું છે? ધેર લેટ ધેર બી નો મોર લખ્યું છે અને આ ઉપરનામાં પોઝિટિવ વાક્ય છે, એટલે બિલકુલ આ ખોટું વાક્ય છે. આગળ વધીએ. ઓકે, રહી ગયું 10 નંબર. ઇટ વોઝ અ વેરી કોલ્ડ સિઝન વેન મોરિસ વિઝિટેડ ધ વ્હાઇટ્સ. વ્હાઇટ્સ ફેમિલી જે છે, મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ અને હર્બર્ટ, એ ફેમિલીની મુલાકાત લીધી ત્યારે અહીંયા શું કહે છે કે એ વખતનો જે સિઝન છે એ કોલ્ડ સિઝન બિલકુલ છે, કારણ કે એ લોકો તાપણું કરીને બેઠા છે. ખાસ કરીને એની મિસિસ વ્હાઇટ જે છે નીટિંગ એન્ડ, બરાબર છે, ટોકિંગ ઓકેઝનલી વાત કરી રહી છે, બધું છે, અને તાપી રહી છે ભાઈ. એટલે એક રીતે કહીએ તો કોલ્ડ સિઝન છે. બિલકુલ ટ્રુ સેન્ટેન્સ છે. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગની વાત કરીએ તો વારંવાર બોર્ડ તરફથી એવી સૂચના મળે છે કે સપ્લિમેન્ટરી રીડિંગમાંથી પૂછવાના છે, પણ ખબર નહીં ક્યારે પૂછવાના છે. ટેક્સ્ટ બુકમાંથી મોટાભાગના અત્યારે પૂછાયા છે, અને જે અત્યારના આપણા જે નિયરેસ્ટ મિનિંગ છે, યુનિટ ટેસ્ટ 4ની વાત કરું તો સિલેબસથી થોડુંક બહારનું હેડેક ને ગ્રીન ચાર્ટરના શબ્દો પૂછાયેલા છે. તમે ટેક્સ્ટ બુકને જો રિફર કરો તો તમે જોઈ શકો છો કે હેડેકના થોડાક છે, જેમ કે અહીંયા એમિનન્ટ છે, હેડેકનો છે. બરાબર છે, આ ફોરસિએબલ છે, ગ્રીન ચાર્ટરનો છે, ક્યુમ્યુલેટિવ ગ્રીન ચાર્ટરનો છે. એટલે કે જે સિલેબસ છે એના બહારના પૂછાયેલા છે, તો જે છે પણ આપે છે. એમિનન્ટ એટલે વેલ નોન, પ્રખ્યાત. ફોરસિએબલ એટલે નજીકના ભવિષ્યમાં જોઈ શકાય. ગ્રીન ચાર્ટરમાં છે ને કે આપણને ખબર કે નજીકના ભવિષ્યમાં આવી હાલત આપણી થવાની છે, તો એને કહીશું પ્રેડિક્ટેબલ ભવિષ્યવાણી કરી શકાય. એક્યુમ્યુલેટ એમાં કદાચ મને યાદ આવે છે ગ્રીન કચરો જે છે અને ડ્રાય જે છે ગ્રીન એન્ડ બ્લુ વાળું સૂકો કચરો અને ભીનો કચરો, એને કલેક્ટ કરવાનું છે એક્યુમ્યુલેટ, તો એના માટે કલેક્ટ શબ્દ બિલકુલ છે, આપેલો છે, ટેક્સ્ટ બુકમાં પણ હશે. ઓગમેન્ટ એટલે વધારવું છે, અને આપણે ઇન્ક્રીઝ કરીશું અને વધારવાનો પ્રયત્ન કરીશું. સારું કામ. ઇમ્બાઇબનો મતલબ થાય છે લર્ન્ડ છે શબ્દ. ટેક્સ્ટ બુકની વાત કરીએ તો ઇમ્બાઇબ 3R એન્ડ ધેન બીજા 3R ને એવું બધું આવે છે, તો એક્વાયર કરવાના છે. આમ તો ઇમ્બાઇબ એટલે શીખી લેવાનું છે, લર્ન કરવાનું છે, એક્વાયર કરવાનું છે, પ્રાપ્ત કરી લેવાનું, કંઈક
આપણામાં આવી જવું જોઈએ. પેશન્સ એટલે ધીરજ, કામનેસ આપણને, એન્ટિસિપેશન ધારણા, પ્રેડિક્શન. સોકર જે છે ફૂટબોલ છે, ગેમમાં લગભગ સેમ છે અને સોકરનું સમાનાર્થી ફૂટબોલ મારા મતે નથી, પણ શું છે કે એ બંને રમતમાં થોડોક ફેર છે અને લગભગ ફૂટબોલ ને સોકરને બધા ઘણા દેશો અલગ અલગ નામથી ઓળખે છે. એટલે સોકર કોઈ કહે તો કોઈ ફૂટબોલ કહે છે, સેમ છે તો ફૂટબોલ છે, બાકીના બધા તો ખોટા છે. ચેસ, વોલીબોલ અને હોકી ના આવે એટલે તો ફૂટબોલ તો બિલકુલ 100% છે. ગ્રોલનું મતલબ કઈ ઘુરકિયા કરવા એટલે કે અવાજ કરવો છે અને એના માટે આપણી પાસે છે મેક નોઇઝ, કોઈ પ્રાણી અવાજ કરે છે બીવડાવવા માટે આપણને, તો એ છે ગ્રોલ કરે છે. ઇન્ટિગ્રલ જે છે એનો મતલબ થાય છે મહત્વનું, ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. ફંડામેન્ટલ એટલે શું, પાયાનું છે એટલે કે જરૂરી છે, પણ ઇમ્પોર્ટન્સ હોય તો ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ કહી શકાય, એટલે કે ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ત્યારબાદ આપણે વાત કરીશું લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શનના ઘણા વિડીયો અપલોડ કરેલા છે વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ આને આપણે એક રીતે જડીબુટ્ટી છે અને રામાયણની વાત કરીએ તો આ એક એવી જડીબુટ્ટી છે જેનાથી આપણે મહત્તમ માર્ક્સ મેળવી શકીશું. બોર્ડર હશે કદાચ 33, 35, 36, 40ની વાત હશે તો એમાંથી ક્રોસ કરી શકીશું. સંજીવની બુટ્ટી મળી જશે આપણને, અને જો આપણે વધારે માર્ક્સ મેળવવા માંગતા હોઈશું તો એ પણ આમાંથી થઈ શકશે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. બ્રેકેટ આપ્યા છે અને એની અંદર થોડાક લેંગ્વેજ ફંક્શનના નામ છે અને આપણે વાક્યોની સામે લખવાના છે. રાઇટ ધેમ અગેન્સ્ટ ધ સેન્ટેન્સીસ મીન્સ કે રાઇટિંગ ઓફ સેન્ટેન્સીસ કમ્પલસરી. વાક્ય લખવાના અને જવાબ લખવાનો, એકલો જવાબ લખવાનો નથી. થોડી ચર્ચા કરી દઈએ તો જેથી તમને થોડું મજા આવશે, તમને આવડશે અને તમે ઇઝીલી પછી ભવિષ્યમાં પણ આ પ્રકારને વાક્યોને સમજી શકો. મેકિંગ સપોઝિશન એટલે શું, ધારણા કરવાની છે કોઈક, જેમ કે આપણે વાત કરીએ એઝ ઇફ અને પછી હી, સી, ઇટ કે ગમે તે હોય જે વર લાગે, આ એક વાક્ય રચના. અને એઝ ધો વાળી પણ આવે છે આમાં, પણ એઝ ઇફ મોટા ભાગે પૂછાશે. કોઈ એક વ્યક્તિ કોઈ એક એવી રીતે કામ કરે છે જાણે કે, ઉત્પ્રેક્ષ અલંકારની વાત હોય તો એને કહીશું મેકિંગ સપોઝિશન. શોઈંગ રિઝલ્ટ એટલે કોઈ એક આ પ્રકારની સિચ્યુએશન છે ને આ પ્રકારનું થયું એટલે કે કારણ અને ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય. જેમ કે બેગ બહુ જ હેવી હોય તો ઊંચકી ન શકાય, બરાબર છે. ધીસ બેગ ઇઝ સો હેવી ધેટ આઈ કેન નોટ લિફ્ટ ઇટ, બરાબર છે. તો એ રિઝલ્ટ બતાવશે કે આવું હેવી છે એટલે ઊંચકી ન શકાય. શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ દર્શાવે છે, જેમ કે તમે બહુ જ વાંચો, ખૂબ જ વાંચો, ન પાસ થાઓ, એને કહીશું કોન્ટ્રાસ્ટ. વાંચ્યા વગર પાસ થઈ જાઓ તો પણ કોન્ટ્રાસ્ટ. કમ્પેરિંગની વાત કરીએ, કમ્પેરિંગ એટલે મોટાભાગે જો તમને ડિગ્રીમાં ખબર પડતી હોય તો પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ ડિગ્રીની વાત કરીએ છીએ અને ડબલ કમ્પેરિઝન છે એ પણ આમાં આવશે અને એ છે કમ્પેરિઝન, તુલના કરવાની થશે એને કહીશું કમ્પેરિંગ. શોઈંગ પ્રેફરન્સ એટલે આપણે પસંદગીની વાત કરીશું, ચોઇસની વાત કરીશું, એ છે શોઈંગ પ્રેફરન્સ. શોઈંગ કન્ડિશન, કન્ડિશન એટલે શરત, ઇફ અનલેસ વાળું ઇઝી છે. શોઈંગ પર્પઝ, પર્પઝનો મતલબ થાય છે ધ્યેય, હેતુ કે ઉદ્દેશ, એમાં વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, બરાબર છે. સો ધેટ બિલકુલ જ્યારે સ્પેસ વગરનું છે એટલે કે સો ધેટ સળંગ હોય, અને ઇન ઓર્ડર ધેટ આપણે કીધું ફોર હોય, ટુ હોય, ઇન્ફિનિટી ટુ હોય તો એ છે. અને ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ, કોઈ વ્યક્તિના સંદર્ભમાં એટલે કે પર્સનના સંદર્ભમાં કંઈ બીજું વાક્ય અથવા એડિશન કર્યું હોય ત્યારે. અને ગિવિંગ એડવાઇસ, સલાહ સૂચન આપવાની વાત આવે ત્યારે. શબ્દોને ખાસ લેંગ્વેજ એલિમેન્ટ્સને મેં ઘણીવાર યુટ્યુબ પર વિડીયોમાં મૂકેલા છે અને ગમે તે રસ્તે શીખવાનું છે. બાકીની સમસ્યાઓને ભૂલીને સરળ ઉદાહરણ આપું છું ઘણીવાર મારે ક્લાસમાં તો, કે રસ્તે જતા હોય ને એક્સિડન્ટ થાય ને પગ ભાગી જાય ને ટાંટીઓ ભાગી જાય, પણ પાછળથી ટ્રક આવતો હોય તો ટાંટીઓ ભાગ્યો હોય તો પણ સાઈડમાં જવું પડે. એ ટાંટીઓ ભાગેલી સમસ્યાને પકડીને ત્યાં બેસી રહેવાથી, રસ્તા વચ્ચે બેસી રહેવાથી સોલ્યુશન આવતા નથી. ધોરણ 10, 11માં કે બીજી કોઈ ક્યાંય પણ શું સમસ્યા તમને હતી એ હવે ભૂલી જવાનું છે, તમારે આને તૈયાર કરવાનું છે. આવડે છે કેટલું અંગ્રેજી એ બધું ભૂલો, આ તૈયાર કરો. મોના મેડ ધ સેમ એઝ, ધ સેમ એઝ તો શું આવશે, ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ, કોઈ વસ્તુના સંદર્ભમાં કોઈ વ્યક્તિની વિશેષની વાત કરવામાં આવી છે કે મોના મેડ ધ સેમ બોય એઝ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. ધ સેમ એઝ છે એલિમેન્ટ છે, મેં વિડીયોમાં મૂકેલા પણ છે, જોઈ શકો છો. ચેનલમાં જશો, પ્લેલિસ્ટમાં જશો, ઇંગ્લિશ ગ્રામર છે 11 અને 12 દેખાઈ જશે. છતાંય સમસ્યા હોય મને કોમેન્ટ કરો, મને જણાવો. સેકન્ડ નંબર છે હી લાપ્સ, એ હસે છે, એઝ ઇફ જાણે કે, હી વેર કાર્ટૂન, બરોબર છે. પરફેક્ટ છે, એઝ ઇફ દેખાઈ ગયું છે ભાઈ અહીંયા
વર પણ દેખાય છે અને મેકિંગ સપોઝિશન છે. 3 નંબર ઇન્સ્પાઇટ ઓફ એટલે ના હોવા છતાં વિરોધ દર્શાવે છે. કોન્ટ્રાસ્ટ ઇન્સ્પાઇટ ઓફ હિઝ વીકનેસ, નબળાઈ હોવા છતાં હી રેન ફાસ્ટ, એ ઝડપી દોડે છે. બરોબર છે, કોન્ટ્રાસ્ટ છે. 4 નંબર શું કહે છે? પોપ્યુલેશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ એટલે કમ્પેરિંગ સુપરલેટિવ ડિગ્રી, વન ઓફ ધ મોસ્ટ ચેલેન્જિંગ પ્રોબ્લેમ ઓફ ફોર ઇન્ડિયા. બરોબર છે, વસ્તી તો ભાઈ ભારત દેશ માટેની અત્યારે પડકારજનક સમસ્યા છે, બહુ મોટી સમસ્યા છે. કમ્પેરિંગની વાત કરીશું, બિલકુલ સાચી વાત છે, કમ્પેરિંગ આવશે. 5 નંબર યુ શુડ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ ન કરવું જોઈએ. સલાહ સૂચન છે, એડવાઇસ સજેશન છે. અને એમાં 3 છે, શુડ, ઓટ ટુ અને હેડ બેટર. અહીંયા શું છે? શુડ. યુ શુડ ટેક હેલ્ધી ફૂડ, તમારે ભાઈ હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. તો સલાહ છે, એડવાઇસ છે. 6 નંબર શું કહે છે? ધ બેગ વોઝ ટુ હેવી ટુ લિફ્ટ. આપણે રિઝલ્ટની વાત કરી હતી, ટુ હેવી ટુ લિફ્ટ, બહુ જ ભારે છે, તો ટુ લિફ્ટ, ઊંચું કરવા માટે. એટલે પરિણામ એવું આવે છે કે ઊંચું થઈ શકતું નથી, તો રિઝલ્ટ છે, શોઈંગ રિઝલ્ટ. 7 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? એઝ સુન એઝ હી સો અ સ્નેક, જેવો કે તેને એક સાપ જોયો, હી જમ્પડ હાઈ, બહુ ઊંચું કૂદકો માર્યો. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે, સમયને લગતું આ વાક્ય છે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે, પણ બ્રેકેટમાં કદાચ આપવાનું ભૂલી ગયા છે, પણ આ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે. 8 નંબર શી વુડ રાધર ટેક આર્ટ્સ ધેન સાયન્સ. બરોબર છે, સાયન્સ લેવા કરતાં એ આર્ટ્સની પસંદગી કરશે. વુડ રાધર છે, પ્રિફરન્સ છે, ચોઇસ પણ હોઈ શકે છે, એટલે પ્રિફરન્સને પણ આપણે સમજવું પડશે, સ્પેલિંગને, એનો મતલબ પણ છે ચોઇસ થાય છે, અને વુડ રાધર યાદ રાખીશું. આગળ જોઈએ 9 નંબર શું કહે છે? મેહુલ વુડ હેવ કોટ ધ બસ. મેહુલે બસને પકડી લીધી હોત, એટલે એને મળી ગઈ હતી. ઇફ, જો એટલે શરત. ઇફ હી હેડ રન ફાસ્ટ, જો એ ઝડપી દોડ્યો હોત, તો શું આવશે? શોઈંગ કન્ડિશન, શરત. ઇફ, અનલેસ અને હેડ અને પ્રોવાઇડેડ, વાક્યની શરૂઆતમાં ઓર પણ હોઈ શકે, પણ ઓર એટલે ડુ ઓર ડાય, કામ કરો અથવા મરી જાઓ, એટલે કે જો આમ બેમાંથી એકદમ શરત મૂકી હોય. 10 નંબર સ્ટડી મેથ સિરિયસલી. બરોબર છે, સો ધેટ, તેથી આમ થઈ શકશે. ઉદ્દેશ બતાવે છે, પર્પઝ છે, શોઈંગ ઓર એક્સપ્રેસિંગ પર્પઝ. સો ધેટ બિલકુલ અહીંયા ખાસ યાદ રાખવાનું, અહીંયા બીજા કોઈ શબ્દો નથી. સો હેન્ડસમ ધેટ એવું હોય તો એ કહીશું આપણે રિઝલ્ટમાં, બાકી અહીંયા છે પર્પઝ. સ્ટડી મેથ સિરિયસલી સો ધેટ યુ કેન પાસ વિથ ફ્લાઇંગ કલર્સ. બરોબર છે, ખૂબ જ સારી સિદ્ધિ મેળવી શકો. ફ્લાઇંગ કલર્સ એટલે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. એના માટે તમારે મેથ્સને સિરિયસલી સ્ટડી કરવું પડશે, શોઈંગ પર્પઝ. ત્યારબાદ શું કહે છે? 11 હી ઇઝ સો બ્રિલિયન્ટ ધેટ. બરોબર, આ સો ધેટ અને આ સો ધેટમાં ફરક છે કે પેલામાં કશું વચ્ચે નહીં લખ્યું. બસ બહુ લાંબુ ગ્રામર જોવા જઈશું ને તો પાછી સમસ્યાઓ થશે. પણ યાદ રાખવાનું, સો ધેટની વચ્ચે કશું ના હોય તો પર્પઝ, સો ધેટની વચ્ચે કશું દેખાય તો મોટાભાગે નહીં, 100% આપણે લખીશું શોઈંગ રિઝલ્ટ. હી ઇઝ સો બ્રિલિયન્ટ, એટલો હોશિયાર છે કે હી કેન પાસ એની એક્ઝામ. ભાઈ રિઝલ્ટ બતાવે છે કે હોશિયાર છે, એનું પરિણામ આવે છે કે પાસ થશે. ઇન્સ્પાઇટ ઓફ એટલે ના હોવા છતાં. ઇન્સ્પાઇટ ઓફ બિંગ પુઅર, બરોબર છે, ગરીબ હોવા છતાં હી વોઝ ઓનેસ્ટ છે, ભાઈ ગરીબ છે પણ પ્રામાણિક છે. શોઈંગ શું બતાવે છે? કન્ડિશન બતાવે છે, કોન્ટ્રાસ્ટ બતાવે છે, ના હોવા છતાં. ગરીબ હોવા છતાં પ્રામાણિક છે. હવે ગરીબ હોય તો પ્રામાણિક ના હોય ભાઈ, હવે હોય ખરો, પણ અહીંયા લખ્યું છે ગરીબ હોવા છતાં પ્રામાણિક છે, તો શું થઈ જાય? કંઈ વાંધો નહીં. 13 નંબર ધ બોય ઇન વ્હાઇટ શર્ટ ઇઝ માય બ્રધર. સફેદ કપડા એટલે ભાઈ ધ બોય ઇન વ્હાઇટ શર્ટમાં જે છોકરો છે એ કોણ છે? મારો ભાઈ છે. તો શું છે? ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ, એવા વ્યક્તિની વાત કરીએ છીએ જેની સાથે સંબંધ છે. બરોબર છે, આપણે મારો ભાઈ, નાનો ભાઈ, પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન પણ મને આમાં થોડું લાગે છે, પણ એ તો છે ને, એટલે કદાચ ભવિષ્યમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન આપ્યું હોય તો આ વાક્યને એમાં પણ સમજીશું. જો કે આમાં હુ અને હુ આવે છે, પણ કંઈ વાંધો નહીં, આગળ વધીએ. અથવા એડજેક્ટિવ ક્લોઝ આવે છે. હાર્ડલી હેડ એટલે ભાગ્યે જ સમય દર્શક. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે, ઉલ્લેખ નથી કર્યો, કદાચ ભૂલથી ટાઈપ થવાનું રહી ગયું છે. હાર્ડલી હેડ ધ ગાર્ડ બ્લોન ધ વિસલ. સિસોટી વગાડી ભાગ્યે જ. વેન ધ ટ્રેન વેન્ટ અવે, અને ટ્રેન પછી ત્યાંથી આગળ નીકળી ગઈ.
સેક્શન બી અને સીના જે પ્રશ્નો છે જે કમ્પ્રિહેન્શન બેઝ છે એટલે ટ્રાય કરીશું કે એનો અલગ ડેડિકેટેડ વિડીયો બનીએ, પણ હાલ સેક્શન ડીની વાત કરીશું કારણ કે આ ટુ ધ પોઈન્ટ છે અને ઇઝી માર્ક્સ મળે એવા છે. તો રીરાઇટ કરવાનું છે એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એકલા જવાબ લખીશું તો ચાલશે નહીં. રીરાઇટ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, સાચો વિકલ્પ પસંદ કરો અને લખો. ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. બરોબર, ટુ બી ફ્રી આઝાદ થવું એટલે આપણે શું થવું? ઇન્ટેલિજન્ટ બનવું. બટ ઇન્ટેલિજન્સ એટલે હોશિયારી. અહીંયા ઇન્ટેલિજન્ટ અને એટલે હોશિયાર, બરોબર છે, અને ઇન્ટેલિજન્સ એટલે હોશિયારી. ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન્ટુ બીંગ, કમ ઇન્ટુ બીંગ આવે, બરોબર, આઈએનજી વાળું ફોર્મ આવે, કમ ઇન્ટુ બીંગ. બીંગ તો થર્ડ પાસ્ટ પાર્ટિસિપલ છે અને આઈએનજી વાળું ફોર્મ આવશે. કમ ઇન્ટુ બીંગ એક્ઝિસ્ટન્ટ, અસ્તિત્વમાં આવવું. કમ ઇન્ટુ બીંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. ત્યારબાદ ડ્યુરિંગ ધ સિવિલ વોર ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ઇઝી બિલકુલ સોલ્જર્સ. સોલ્જર્સ નહીં, ખભાઓ માટે ક્યાં ભાઈ? સોલ્જર્સ સૈનિકો માટે એને ગિફ્ટ લાવી છે, સોલ્જર્સ માટે છે, સોલ્ડર ખભાઓ નથી આવતા. વિથ મની રેઝડ ફ્રોમ હર લેક્ચર્સ, એના લેક્ચરમાંથી જે પૈસા મળતા. એન્ડ હેલ્પ ધ ફ્યુજિટિવ સ્લેવ્સ, અહીં સ્લેવ્સ આવશે, ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. આગળ શું કહે છે? આઈ પછી ક્રિયાપદ. આઈ વન્ડરફુલ થોડું હોય, વન્ડરફુલ નથી. આઈ વન્ડર, મને આશ્ચર્ય થાય છે, વર્બ છે. આઈ વન્ડર ઇફ યુ હેવ એવર સ્ટોપ ટુ ઓબ્ઝર્વ ધ માર્વેલસ ગ્લો. બરોબર છે, માર્વેલસ ગ્લો એક્ઝેક્ટિવ છે, માર્વેલસ ગ્લો ઇન ધ વેસ્ટ એઝ ધ સન સેટ્સ વિથ ધ સાય યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રીઝ. ડ્યુમોન્ટ બિગેન ટુ અહીંયા તો ઇન્ફિનિટી ટુ આપ્યું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે શો. ડ્યુમોન્ટ બિગેન ટુ શો રિલક્ટન્સ ટુ ધીસ, સો શી રેન અવે વિથ ઓનલી હર યંગ ચાઇલ્ડ. યંગેસ્ટ ના આવે, આ તો સુપરલેટિવ છે, ધ આવે આગળ. ધ યંગેસ્ટ હોય ને ધ આવે, વન ઓફ ધ યંગેસ્ટ, બરોબર. THE એટલે કે ધ હોય તો EST વાળું ફોર્મ આવત, એટલે આખું પાછું એવું અલગ વસ્તુ છે, પણ અહીંયા તો નહીં જ આવે. વિથ ઓનલી હર યંગ ચાઇલ્ડ. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ. અહીંયા લખ્યું છે ટુ જોડે અહીંયા આપણી પાસે છે ઇન્ફિનિટિવ વર્બ એટલે કે ટુ ઇમિટેટ, ઇમિટેશન નહીં આવે. એનીબડી બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. બરોબર છે, ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. ચોક્કસ તમને વિડીયો ગમ્યો હોય તો એને આપણે લાઈક કરીશું, અન્ય વિદ્યાર્થીઓને શેર કરીશું અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરીશું. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.